પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના સવાપુરા નિશાળ ફળિયાથી દેવ ફળિયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. દેવ ફળિયા જવાના રસ્તામાં એક કોતર આવેલું છે, જેના ઉપર અગાઉ બનાવવામાં આવેલા ડીપ ઉપર આરસીસી કામ ચાલી રહ્યું છે. આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી. ડીપમાં સળિયા નાખ્યા વગર 1.5 ઇંચની ભરાઈ કરવામાં આવતા સવાપુરા ગામની જાગૃત નાગરિક અજીતભાઈ રાઠવા તથા અન્ય ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક આ કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટરે હોબાળાને શાંત કરવા મજૂરો પાસે પાતળા સળિયા મંગાવી 2 ફૂટના અંતરની જાળી બનાવી નાખી હતી, પરંતુ ગ્રામજનોએ ધારાધોરણ મુજબ કામ કરવાની માંગણી સાથે કામ બંધ કરાવી દીધું હતું. તો નિશાળ ફળિયાથી દેવપુરા ફળિયા સુધી બનાવવામાં આવેલ ડામર રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. કોતર ઉપર આવેલ ડીપમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું સ્ટીલ વાપર્યું ન હતું. ડીપમાં પ્રથમ 15 mm પીસીસી, પછી સળિયા, ત્યારબાદ 10 mm નો વેરિંગ કોટ કરવાનો હોય, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ મુજબનું કોઈ જ કામ ન કરતા ગ્રામજનોએ વિરોધ કરતા તાત્કાલિક સળિયા મંગાવી અને ફૂટને બદલે 2 ફૂટના ગાળા બનાવી જાળી મૂકતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું. કોન્ટ્રાક્ટરે રોડનું કામ મંજૂરોના ભરોસે સોંપ્યું હતું અને મજૂરોએ રસ્તાની કામગીરી વિશે પૂછતા તેઓએ કંઈ જાણતા નથી, અમોને કહે તેમ કરીએ છીએ, અમને ખબર નથી કે કેવી રીતે બનાવવાનું, તેમ કરી ગ્રામજનોના વિરોધને પગલે પોતાના સામાન ટ્રેક્ટરમાં ભરી રવાના થયા હતા. ત્યારે ગોગંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોવાની લોકબૂમો ઉઠવા પામી છે. કોન્ટ્રાક્ટરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચ અને તલાટી તેઓને પોતાના વિશ્વાસમાં લઈ નાની મોટી રકમ આપી રસ્તાના કામોમાં વેઠ ઉતારી પોતાના બિલ પાસ કરાવી લે છે. મુખ્યમંત્રીના નામે બનાવવામાં આવેલા રોડમાં ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાક્ટરોને બદનામ થાય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તંત્રએ આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. અજીતસિંહ અમરસિંહ, સવાપુરા દેવ ફળિયા. હવે આ નાળાનું કામ ચાલુ હતું અને ત્યારે હું ગાડી આવ્યો ત્યારે એ લોકો માલ કાદવમાં નાખતા હતા અને સળિયાની જાળી બી બાંધેલી નથી અને એક સળિયો અંદર નાખતા હતા. ત્યારે મેં કામનો વિરોધ કરી અને કામ બંધ કરાવ્યું. કેવી રીતના કામ કરી રહ્યા છે આ લોકો? જે ટેન્ડર પ્રમાણે કામ કરવાનું આવે છે એ લોકો એ પ્રમાણે નહીં કરી રહ્યા. જ્યારે 3ની ભરાય છે તો એ 1.5 ઇંચની ભરાઈ કરે છે. અને સ્ટીલ કેવું વાપર્યું છે? સ્ટીલ તો પાતળું વાપર્યું છે, 4ની 8 mm કહે છે પણ 4ની જેવું લાગે છે. અને જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ લોકો આ સીસી ઉપર સળિયા નાખ્યા છે. સળિયા તો અંદર નાખ્યા જ નહોતા. તો અત્યારે આ કામની પરિસ્થિતિ શું છે? કામની પરિસ્થિતિ એવી છે કે જે ટેન્ડર પ્રમાણે જો કામ થશે તો કરવા દઈશું, બાકી આનો વિરોધ થશે. અત્યારે કામ ચાલુ છે કે બંધ કરાવ્યું? બંધ કરી દીધું. હા સાહેબ, આમાં એવું છે કે આ લોકોએ એમની મહિમાનથી જ કામ કરે છે. કોન્ટ્રાક્ટરને કોઈ ખબર નથી લીગલી કામ. અમે આ વર્ષોથી આ કડિયા કામનો ધંધો કરીએ છીએ. અમને અનુભવ છે આટલો માલ પથરાય, આની ઉપર સરિયાની જાળી બંધાય, 7 ઇંચની કાયદેસરની જાળી આવે છે કે આ લોકો 2 ફૂટ 1.5 ફૂટ મન ફાવે ત્યાં બાંધીને કરીને નાહી જવાનું. આ જાળી અમે આવ્યા પછી અમે વિરોધ કર્યા બાદ આ લોકોએ જાળી બાંધી છે. અત્યારે કામ ચાલુ છે? અત્યારે બંધ કરાવી દીધું ને અમે લોકો વિરોધ કરીને. જાળી કેવી બાંધી છે અને કેટલા ઇંચે બાંધી છે? હવે 1.5 ફૂટ બાંધી છે, 1.5-2 ફૂટ જ બાંધી છે અને જઈ ફાવે તો માપ વગરના સરિયા નાખ્યા છે. જાળી કેટલા ઇંચની હોવી જોઈએ? 7 ઇંચની, 7x7ની. યોગેશ કનુજા સાથે CN24 ન્યૂઝ ગોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.